ગોંડલનું રાજકારણ જે રીતના ગરમાઈ રહ્યું છે ને પિયુષભાઈ રાદડિયાની જે રીતના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને તે બાદ તેમને જે રીતના કહીએ કે રાજકોટના મધુરમ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે, ત્યારે તેમને મળવા માટે જિગીસાબેન પહોંચ્યા છે. તેમની સાથે જ વાત કરીશું. આપ પિયુષભાઈને મળવા માટે અહીંયા પહોંચ્યા છો, શું વાત થઈ આપની પિયુષભાઈ સાથે? જ્યારે હું પિયુષભાઈને અહીંયા મળવા માટે પહોંચી ત્યારે પિયુષભાઈની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. માનસિક રીતે એને ટોર્ચર કરવામાં આવ્યા છે, શારીરિક રીતે પણ એને ટોર્ચર કરવામાં આવે છે અને સતત 5 દિવસથી એના બંધારણીય હક છીનવીને એને ટોર્ચર કરવામાં આવ્યા છે. એમને જ્યારે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પિયુષભાઈ રાદડિયા સામેથી ચાલીને પૂછપરછ માટે સપોર્ટ કરવા માટે ગયા છે, પણ ત્યારે ને ત્યારે એમની ઉપર ખોટા કેસ કરીને એમને બેસાડી દેવામાં આવ્યા છે. કારણ કે જો આ બધી ઘટનાઓ આટલા ટાઈમથી ચાલતી હોય તો પહેલાં કેમ એક પણ કેસ ના થયો અને એક જ દિવસમાં 4 કેસ એક ઉપરી ઠોકી દેવામાં આવ્યા? તો આ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે પોલીસ કોઈકના ઇશારે કામ કરી રહી છે અને ખોટી રીતે અમારા સમર્થકોને હેરાન કરી રહી છે. પિયુષભાઈ રાદડિયાએ કહ્યું કે પોલીસે છે તેમની ઉપર જે રીતના દમન ગુજાર્યું હતું, તેમને માર માર્યો હતો. આ મુદ્દે હવે તમે શું કાર્યવાહી કરશો? તમે કોઈ ફરિયાદ કરશો પોલીસ ઉપર? ઓલરેડી પિયુષભાઈ રાદડિયાના માતા છે એમને ફરિયાદ કરી દીધી છે આ મુદ્દે અને અલ્પેશભાઈ કથિરિયા ગૃહમંત્રીને મળીને પણ આવ્યા છે, આવેદન આપીને પણ આવ્યા છે. અને જો આ ઘટનાઓ વારે વારે થતી રહેશે, આ બધા કૃત્યો કાયદાની વિરુદ્ધમાં જઈ અને જે કૃત્યો ચાલતા રહેશે તો પછી આગળના સમયમાં અમારે જે કંઈ પણ કરવું પડશે ને કરીશું. તમે કહ્યું કે અલ્પેશભાઈ કથિરિયા હર્ષભાઈ સંઘવીને મળ્યા છે અને તેમણે પણ વાત કરી છે, તો શું લાગે છે તમે કહી રહ્યા છો? બીજી તરફ તમે એ પણ કહ્યું કે પોલીસ છે તે જયરાજસિંહના ઇશારે કામ કરી રહી છે, તો હવે જ્યારે અલ્પેશભાઈ મળ્યા છે હર્ષ સંઘવીને, તો શું લાગે છે હવે ન્યાય મળશે ખરી? અમને આશા છે કે રાજ્યની સરકાર, રાજ્યના ગૃહમંત્રી આ વાતને ચોક્કસપણે કહેવાય ને કે તથ્ય એનું સમજી અને ચોક્કસપણે દિમાગમાં લે કે જેથી કરી અને અહીંયા જે કંઈ પણ તાનાશાહી ચાલી રહી છે, જે કંઈ પણ પોલીસ તંત્રને આગળ કરી અને નાના લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, એક મોડસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે, તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને જ્યાં પણ સૂચના આપવાની હોય ત્યાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવે તો બધા માટે સારું છે. બાકી જે કંઈ પણ આગળના પરિણામો આવે એ જેમ ગોંડલની સ્થાનિક પોલીસ જે રીતે જવાબદાર રહેશે એવી રીતે રાજ્યના તમામ અધિકારીઓ પણ જવાબદાર રહેશે. જે રીતના અમિત ખૂંટનો મામલો પણ છે, તેમને આત્મહત્યા જે કરી હતી તેમના પરિવારને આપ હજુ સુધી મળવા નથી ગયા, શું તમે તેમના પરિવારને મળવા જવાના છો? જો અમિતભાઈ ખૂંટ હવે હયાત નથી, પરંતુ અમે એમના પરિવારને વારે વારે કીધું છે કે તમે આ લડાઈ કાયદાકીય લડશો તો જ આપણે આમાં ન્યાય મેળવી શકશું, કારણ કે ગોંડલની અંદર જે કાનૂન લાગુ પડે છે એમાં અમને કોઈને વિશ્વાસ નથી. એટલા માટે મેં એમને એમના પરિવારમાંથી સંપર્ક જેનો થયો હતો એમને મેં વાત કરી અને એમને કીધું કે તમે હાઈકોર્ટની અંદર એ સીબીઆઈની માંગણી કરાવડાવો અને એમને મને તે દિવસે હા પણ પાડી હતી. એટલે મને આશા છે કે પરિવાર કાયદાકીય લડાઈ લડશે અને આજે પણ તમારા માધ્યમથી જેવી રીતે દરેક માધ્યમથી હું એને કહેતી આવી છું એમ આજના માધ્યમથી પણ હું એને કહું છું કે તમે જો કાયદાકીય લડાઈ લડવા માગતા હોય તો તન મન અને ધનથી અમે લોકો એમની સાથે ઊભા છીએ અને ગોંડલની જે ઘટના છે એમાં કાયદાકીય લડાઈ લડ્યા વગર તમને ન્યાય મળવાનો નથી, ચોક્કસપણે છે. એટલે કાયદાકીય લડાઈ લડવી જોઈએ અને સીબીઆઈની માંગણી થશે, સીબીઆઈથી તપાસ થશે તો જ અમિતભાઈ ખૂંટ જ્યારે એની ઉપર એફઆઈઆર થઈ, જ્યારે એની ઉપર ફરિયાદ થઈ ત્યારે 2 દિવસ ક્યાં હતા, કોની સાથે હતા, કોના કોન્ટેક્ટમાં હતા અને જે ગામમાં પોલીસ એને ગોતી રહી હતી એ ગામથી અને એ પોલીસ તંત્રથી બદનામીના ડરે જે ભાગતા ફરતા હતા એ જ ગામની અંદર આવીને એને આત્મહત્યા કરીને એ વાત ગળે ઉતરતી નથી. એના ખીચામાંથી જે અલગ અલગ નોટ મળી છે, સુસાઇડ નોટ, એ પણ શંકાસ્પદ છે. એટલે સીબીઆઈની માંગણી થવી જોઈએ. અને બીજું કે પોલીસ તંત્ર પણ બીજી બધી ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લે છે અને ન લેવાના પગલાં પણ લે છે, પણ જ્યારે આરોપીઓના નામ અમિતભાઈ ખૂંટના કેસમાં ખુલ્યા છે ત્યારે એ આરોપીઓ જ્યારે મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદન આપે છે, પરંતુ એની ઉપર કોઈ જ પણ પગલાં લેવામાં આવતા નથી. પોલીસને એનું લોકેશન પણ મળતું નથી અને આટલા દિવસ થઈ ગયા પછી પણ એની કોઈ ધરપકડ થઈ નથી. તો સીબીઆઈની માંગણી થશે ને તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કારણ કે મને શંકા છે ત્યાં સુધી જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ અને અનિરુદ્ધ એકબીજાના દુશ્મન છે, પણ મને નથી લાગતું કે એકબીજાના દુશ્મન છે. કારણ કે જ્યારે સત્તા ઉપર સવાલ આવ્યો છે ને ત્યારે મર્યો છે અમારો પાટીદારનો દીકરો અને ત્યારે આ બે સામસામે આવી જાય છે, અલગ અલગ જૂથ સામસામે આવી જાય છે. આ બેયને કંઈ નથી થતું, જૂથમાંથી લોકો મરે છે, સામાન્ય લોકો ભોગવે છે અને એનું એક તાજું ઉદાહરણ હોય તો એ અમિતભાઈ ખૂંટ છે. જી ચોક્કસથી જે રીતના જિગીસાબેને સૌથી મોટી જે વાત કહી કે જે રીતના જયરાજ છે અને અનિરુદ્ધ છે એકબીજાના દુશ્મન હોવાનું મને છે તે નથી લાગી રહ્યું, એ રીતનું નિવેદન છે તે જિગીસાબેન દ્વારા આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ અમિત ખૂંટના પરિવારને જે રીતના મળીને તેમના દ્વારા સમર્થન છે તે આપવામાં આવશે તેવું નિવેદન પણ જિગીસાબેન દ્વારા છે તે આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન મોહિત ભાયાણી સાથે સાહિલ ચપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.